વડોદરાના વોર્ડ નંબર 14માં ડ્રેનેજની સમસ્યાના નિરાકરણ માટે પહોંચેલા જેટિંગ મશીનને લઈને ભાજપ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો વચ્ચે વિવાદ સર્જાયો છે. બંને પક્ષો વચ્ચે શાબ્દિક બોલાચાલી થતાં થોડા સમય માટે સ્થળ પર તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર બોર્ડ માટે માત્ર 2 જેટિંગ મશીન ઉપલબ્ધ છે. ઉપરાંત કામગીરી દરમિયાન મશીનમાં વારંવાર ટેકનિકલ ખામી સર્જાતી હોવાના આક્ષેપો પણ કરાયા હતા, જેના કારણે ડ્રેનેજ સંબંધિત ફરિયાદોના સમયસર નિરાકરણમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. ચોમાસાની ઋતુ દરમિયાન ડ્રેનેજની સમસ્યાઓ વધતી હોવાથી પૂરતા સાધનો અને ઝડપી કામગીરીની જરૂર છે. મશીનોની અછત અને વારંવાર થતી ખામીઓના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાએ શહેરમાં મૂળભૂત સુવિધાઓ અને ડ્રેનેજ વ્યવસ્થાને લઈને ફરી ચર્ચા જગાવી છે. સ્થાનિકોએ પાલિકા પાસે પૂરતી સંખ્યામાં જેટિંગ મશીનો ઉપલબ્ધ કરાવવા તેમજ ડ્રેનેજની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગણી કરી છે.